ધોરણ 6 પેજ નંબર 45નો વિચારો અને શોધો. પહેલો પ્રશ્ન, ખૂણા ક્યાં છે? ઘડિયાળમાં ખૂણા. એમાં એ, ઘડિયાળના કાંટા જુદા જુદા સમયે જુદા જુદા ખૂણા બનાવે છે. 1 વાગ્યે કાંટાઓ વચ્ચેનો ખૂણો 30 હોય છે. શા માટે? કારણ કે ટોટલ 360 ડિગ્રીનું વર્તુળ હોય છે. જ્યારે 360ને તમે 12 વડે ભાગો એટલે તેનો જવાબ 30 આવશે. એટલા માટે 2 વાગે 3 વાગે 3 ગુણ્યા 30 એટલે 90. 4 વાગે 4 ગુણ્યા 30, એવી રીતના 5 વાગે 5 ગુણ્યા 30, 6 વાગે 6 ગુણ્યા હોય એના ગુણ્યા તમે 30 અંશ કરો એટલે તમને બે વચ્ચે કેટલા અંશનો ખૂણો છે તે ખબર પડે. ચાલો, ઘડિયાળના કાંટા દ્વારા બનતા અન્ય ખૂણાઓનું. બીજો પ્રશ્ન, દરવાજા બારણાનો ખૂણો. દરવાજો કેટલો ખુલ્યો છે તે દર્શાવવા માટે ખૂણાનો ઉપયોગ કરવો શક્ય છે. ખૂણાનું શિરોબિંદુ શું હશે અને તેની ભુજાઓ કઈ હશે? ચાલો જોઈએ જવાબ. ચાલો, અહીંયા આપણે એક ટપકું કરીશું, ત્યારબાદ એક કિરણ આ બાજુ, એક કિરણ આ બાજુ અને આ ખૂણો. ચાલો, હવે આને શું કહેવાય? તો કે શિરોબિંદુ. ચાલો, આ બંનેને શું કહેવાય? તો કે ભુજાઓ. આને અને આને બંનેને કહેવાય ભુજાઓ. તો આપણે ખૂણો મળી ગયો. ખૂણાની ભુજાઓ કઈ? તો કે આ બે ભુજાઓ. અને શિરોબિંદુ કયું? તો કે આ શિરોબિંદુ. ચાલો, એના પછી ત્રીજો પ્રશ્ન, વિદ્યા ઝૂલા પર આનંદથી સમય પસાર કરી રહી છે. તે જુએ છે કે તે કેટલા મોટા ખૂણાથી ઝૂલવાની શરૂઆત કરે છે. તેટલી જ વધુ ગતિ તેને મળે છે. પરંતુ ખૂણો ક્યાં છે? શું તમને કોઈ ખૂણો જોઈ શકો છો? તો કે હા, આપણે ખૂણો છે તે જોઈ શકીએ છીએ. આપણે છે એ આ લાઈનને આપણે નીચે લાવીએ, અહીંયા છે એ ખૂણો બનશે. ચાલો, આ છે એને કાલ્પનિક રેખા આપણે બનાવેલી છે. પછી તે પાછળ જાય છે એવી રીતે આગળ પણ જતી હોય એટલે આ ખૂણો આપણને અહીં દેખાય છે. ચોથો પ્રશ્ન, અહીં એક રમકડું છે જેમાં તેની એક બાજુ પર ઢાળવાળી પટ્ટી આપેલી છે. જો આ બધી બાજુ છે એ ઢાળવાળી પટ્ટી આપેલી છે. પટ્ટીઓને ખૂણા કે ઢાળ જેટલા મોટા હોય છે તેટલી જ ઝડપથી દડાઓ ગબડે છે. હા, સાચી વાત છે. શું પટ્ટીના ઢાળનું વર્ણન કરવા માટે ખૂણાઓનો ઉપયોગ કરી શકાય? તો કે હા. દરેક ખૂણાની ભુજાઓ કઈ છે, કઈ ભુજા દેખાય છે અને કઈ ભુજા દેખાતી નથી? ચાલો જવાબ જોઈએ. તો કે આ એક ભુજા છે એ આપણને દેખાય. આ બધી જે એને આપણે પટ્ટી વાળેલી છે એ બધી દેખાય. તો ભુજાઓ કઈ દેખાતી નથી? તો આ અહીં છે આ એક ભુજા આ દેખાતી ન હોય, એક ભુજા આ દેખાતી ન હોય, કારણ કે તો જ અહીંયા ખૂણો બને. અહીંયા ખૂણો બન્યો, અહીંયા ખૂણો બન્યો, આ બાજુ પણ ખૂણો બને અને આ બાજુ પણ ખૂણો બને. એટલે કે આ બે છે એ અદૃશ્ય અને આ છે એ તમને દેખાય છે. ચાલો, એના પછી પાંચમો પ્રશ્ન, નિરીક્ષણ કરો કે નીચે આપેલી આકૃતિમાં જીવડા અને તેનું ફેરવેલું સ્વરૂપ છે. શું ખૂણાનો ઉપયોગ પરિભ્રમણની માત્રાનું વર્ણન કરવા માટે થઈ શકે છે? કેવી રીતે? નીચેની ભુજાઓ અને શિરોબિંદુ શું હોઈ શકે? ચાલો આપણે જોઈએ. ચાલો, અહીંયા આપણે કાલ્પનિક રેખા બનાવીએ. ચાલો, આ ખૂણો કેટલા અંશનો? તો કે 90 અંશના ખૂણે છે તે ફેરવું હોય. ચાલો, અહીં છે એ આપણે અહીં પણ ખૂણો આપણે બનાવીએ. ચાલો, આ બંને ખૂણા બનશે, તેથી 90 અંશના ખૂણે આવશે. ચાલો, હવે હા, પરિભ્રમણની માત્રાનું વર્ણન કરવા માટે ખૂણાઓનો ઉપયોગ થઈ શકે છે. શિરોલંબ રેખાથી સમક્ષિતિજ રેખા સુધીની પરિભ્રમણથી ખૂણો બને છે અને પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે ઘડિયાળના કાંટાની દિશામાં જે ઘડિયાળનો કાંટો જેમ ફરે તેવી રીતના આવી રીતના ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ અથવા વિરુદ્ધ દિશામાં એટલે એન્ટી ક્લોકવાઇઝ આકૃતિમાં નું શિરોબિંદુ બનશે. ચાલો, બંને વચ્ચે છે 90 અંશના ખૂણા